એ બારું દરેક માણસમાં એક સારી વાત હોય અને એક ખરાબ વાત હોય. તો તારામાં એવી ખરાબ વાત છે? હું હે ને તમને ખુશ નહીં જોઈ શકતી અને તમે જાણે ખુશ હોય ને ત્યારે મને અંદરથી એટલી બળતરા થાય ને કે આ માણસ ખુશ ચમ હે. સવારે મને કુંભ મેળામાં જવા તો દઉં પણ પહેલા તમારે મને ઈ કેવું પડશે કે તમે એવા ચયા પાપ કર્યા હે તે તમારે કુંભ મેળામાં ધોવા જવા હે. એવું ના હોય, હવે ના જવાનું ખાલી. બધું રમાણ ભમણ કર્યું હોય નકરું એવું નહીં કે હરખું મૂકીએ આપણે. મારા બાપ કાળો કેર કર્યો તે તો હવે નકરું બોલ બોલ જ કરે. આજકાલ તારું બોલવાનું બહુ વધી ગયું હે. હા તે વધી જાય ને તમને ખબર નહીં આ ફેબ્રુઆરી મહિનો હે. આ તે ફેબ્રુઆરી મહિનામાં શું લેવા દેવા એની અંદર? હા તે ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ જ આવે તો મારા મહિનાનો એવરેજ પૂરો નહીં કરવાનો. અરે પેલા ડબ્બામાં ગાંઠિયા પડે તે ચાંજ્યા. ઈમાં તો ધનેરા પડી જતા મેં નાખી દીધા. એ મારા બાપ ઈ ધનેરા નતા, જીરું હતું. તો બી હાવ હજી તો કાલ લાવ્યો. મને કે ધનેરા ભાવેશ તમને ખબર હે શું? સૂર્ય ઊર્જાથી સૌથી પહેલા કઈ વસ્તુ બની હતી? સૌથી પહેલા મને નહીં ખબર. તમને કઈ ખબર જ નહીં હોતી ને. કુંતી પુત્ર કર્ણ. હેલા હા બોલ. કાલ રાતે તમે ગાડી લઈને ક્યાં ગયા હતા? ભાઈબંધો હંગત ફરવા. ચમ માર્યો? તમારો એ ભાઈબંધ હે ને કાલ ગાડીમાં બંગડી ભૂલી જતો ને એટલે. હવે તો કોઈ દિવસ તમારા હંગત બજાર જ નહીં આવવાની ને કઈ લેવડાવતા જ નહીં. હવે પણ લેવાની વસ્તુ લેવાય. 1000 રૂપિયાના પાસ થોડા લેવાય? એ 1000 રૂપિયા ક્યાં હતું? 999 નું જ હતું. તો એમાં ફરક પડે કઈ? પારુલ, તારા વખતની સરપંચની ચૂંટણીમાં ઉભું રહેવું હે ને? ના બાપા ના, મારે છે ઊભું નહીં રહેવું. ચમ? જે લોકો આપણા વિડીયો ને લાઈક ને શેર નહીં કરતા એ આપણને વોટ સુખા ખાપશે. બધું વિડીયો હંગા જોડ દેવાનું. ભગવાનની દયાથી મારી જોડે બધું જ છે. ડોલ છે, ટબ છે, સાબુ છે, શેમ્પુ છે. બસ ખાલી નાવાની હિંમત નહીં. ઓય આટલું બધું શું કામ રહો? 10 દિવસની તો વાત છે. હું 10 દિવસમાં તો પાસે આવતી રહીશ. એ વિચારી તો રોવું આવે મને. કાયમ આવું બોલતા કોઈ દિવસ સારું જ નહીં કહેતા. હવે તો હું આવીશ જ નહીં. હા બેટા. એવી કઈ વસ્તુ હે કે જે તમને ગમે તો હે પણ સમજાતી નહીં? તાર મમ્મી. મને ગમે તો હે, કાયદેસર ગમે. આજ સુધી સમજાણી નહીં મને. બેટા મોટી થાય ને એટલે તાર મમ્મી જેવી ના બનતી હો. તાર મમ્મી કરતા પણ સારી બનજે. હેલા હા બોલ. કાલ તમે મને મારા મમ્મીને ઘરે લઈ જશો? ના. કોક દિવસ આ પાડો કે ઘસી ના જાઓ. 19 વર્ષ પહેલા બાપા એક વખત આ પાડી હતી. તાનનો અલાદીનના ચિરાગની જેમ રોજ ગહાતો જ જવું. આપ રાખો. એક દાડો કે મામાના ઘરે જવું, એક દાડો કે માસીના ઘરે જવું, એક દાડો કે મમ્મીના ઘરે જવું.